આ કોઈની ઓળખી ઓળખાય નહીં, આપણી ભજી ભજાય નહીં ભાઈ. આની ગતિ રતિને આપણે પામી ન ઓળખી. કારણ જેના પડદે આવી અને વાતું કરતી, જેના પડદે આવી વાતું કરતી એવા એને ઓળખી ક્યાં નથી. સાપાનગર છે રાજા પતઈ, આપણી સમાજ જેને બાળો કહે છે, બાળો કાયમ દી હાથમે માતાજીના મઢે જાય અને ધૂપ દીવા કરી બદલી હવન કરી અને ગઢ પાવાની દેવીના ધરબલા આડો પડદો બાંધે આલી બાજુ બાળો બેઠો હોય, ત્યાં પડદા આડી આવીને ગઢ પાવાની દેવી કે ખમા ખમા મારા બાળવા, તને જાજ્યું ખમાયું મારા બાળવા, તને જાજ્યું ખમાયું બેટા, તને જાજ્યું ખમાયું માંગી લે. દેવી કાયમ માંગવાનું નથી કહેતી. દરિયા કાંઠે જાવ ને એમાં કાયમ મોતીડા ન આવે, મોતીડા કોક દીક આવે. કોક એની બોલી ઓળખી લ્યો ને, ધર્મ તમને નવેજી નિયાલ કરી દે, માંગો નહીં કરી દે. માંગનારા બાળવા શું હોય છે? બાળવો કે કમાડી માયા ધન દોલત ખેતર ખોયડા, આ સાપાનગર જેવું રાજ, ઘેલી ગુજરાત જેવું રાજ છે. મારી મારે બીજું કાંઈ જોતું નથી, પણ જોતું મને માંગવાનું કેતી હોય, એક મને બાળવાને વસન દેને, મને બાળાને વસન દે. અરે મારા દીકરા, મારું અભય વચન છે, માંગી લે. આજ તું માંગ નહીં કરી દો. ગઢ પાવાની દિવ્ય વચન આપ્યું, તઈએ પાડવાય કીધું ખાબર મળી. જો તું મને માંગવાનું કહેતી હો ને, દેવા તું કરી બની દીવી. आप दर्शन देने मन करिए मेरी पावानी. अरे मारा बाड़वा, अरे अरे मारा बाड़वा, रेवा दे बेटा, बीजू मांगी ले. અને જો તો બીજું માંગ પણ આપ દર્શન દેવા દે. કારણ આપ દર્શન લીલાયકા મન ઓળખી છે, મન ઓળખી મારા બાળકા, મન ઓળખી. આલી બાજુ આવતા, આલી બાજુ આવતા. बेटा बीजू माइक आप दर्शन सेवा दे. बड़ी बीजू काई जोतु नहीं तो तारो वचन की मारो बोल की मारी तो तारू वचन की मारो बोल की. अरे मारा बाड़वा
સતીના શબ્દ જાતા નથી. એક સતી નારી બોલે ને એના શબ્દ જાતા નથી. હું તો પાવાની દેવી છું બેટા, મારું વચન ન જાય, મારું વચન મિથ્યા ન થાય. તો ઘણા એમ કે સતી નારીના બોલ પરી જતા છે, આ પરી જાય. તો જુનાગઢમાં જઈને જોઈજો, રાણેક દેવીનો થાપો આ ગઈ શિલા હજારો મણની ટીંગાઈ છે. જેથી રાખ ખેંગાર મરાણા હતા ને એ હાચુકો થાપો મારવા નતા આવ્યા. જુનાગઢના ગઢમાંથી કીધું તું ઊંચો ગઢ ગિરનાર વાદળ થકી વાતું કરે, પણ મરતા દીઠા રાખ ખેંગાર ને તું ખરડી ખાંગો કેમ ન પડે? આજ મરતા દીઠા રાખ ખેંગાર ને તું જોઈ મને કઈ થાતું નથી. જ્યાં રાણક દેવીના મુખમાંથી શબ્દ નીકળ્યો તો જુનાગઢનો ગિરી પર્વત આખો દહાણો હતો ભાઈ. અને ઉપરથી શિલાયું હાલવા માંડી તો એ રાણક દેવીને થયું ગો. અને અહીંયાથી જો આમ પંજો કર્યો તો હાથ કર્યો તો રેને રેને માયલા મોદા, આ તો ભાગ છે ભવનાથનો મેળો મેળો. હવે જો એક સતીના અહીંયા ઊભી ઊભી જો આમ પંજો કરતા હોય ને હજારો મણની શિલાઓ ટીંગાતી હોય, આ તો મારી ગઢ પાવાની દેવી છે. ભલામણ એનો કોઈ દી વચન એનો બોલ કોઈ દી જાય? મારા બાળવા તને આપ દર્શન છે, પણ બેટા મને ઓળખી, પણ પાવાની દેવીને ઓળખી લેજે બેટા. મને કોઈ ઓળખી નથી કે આ જતી મુનિ ઋષિ એટલું નહીં, ત્રણ લોકનો ઈ નાથ ભગવાન ભોળો નાથ છે ને, ગીલડીના વેશે ગઈતી ને તેથી એ મને નતો ઓળખી. પાવાની દેવી કીધું બેટા આપ દર્શન દઈશ પણ ઓળખશે. ધીરે 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 સમય જવા માંડ્યો. મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના. આ હો માસના નવલા નોર આહો મહિનાના નવલા નોરતા આવ્યા. અને ગઢ પાવાની દેવીને એમ થયું એક દી મારા બાળવાનું વચન થતું છે, લાવીને નવલા નોરતા હાલે છે, મારા બાળવાને દર્શન સેવા જાવ. 15-16 વર્ષની દીકરીનો વેહ લીધો, હાકરિયા કુંભાર પાસે ગઈ. હાકરિયા કુંભાર મારે ગરબે રમવા જવું છે, મારે ગરબો જોઈશે. ગરબો આવ્યો હાકરિયું કે મળે દીકરી ગરબા હતા વેસાઈ ગયા છે અને બીજા ગરબા નિભાડે છે, કાચા છે, હજી પાયકા નથી. કાલ આવીશ ને એટલે ગરબા પાકી જાય છે, આજ નહીં કાલ લઈ જાય. જોઈજો આમ અમુક ની કોઈને ખબર ન હોય, અમુક વાતની અમુક ઇતિહાસની ઘણાને ખબર ન હોય. બીજા દિવસે આવ્યા પણ માતાજીએ બનાવ્યો એવો બનાવ્યો.
નિભાડાની માલિકા જે ગરબા ખેડકાતા ને એ બધા ગરબા હોનાના થઈ ગયા. એટલે હાકરિયાને મતલબ જાય ગયો કે આ તો હોનાના ગરબા, આ દઈ દેવાય. તઈ આવડા મોટા નિભાડા નો ખરકતા 5-10 ગરબા ખરકતા. હોનાના ગરબા હતા, પટારા મૂકી દીધા. અને પાવાની દીકરીના વેશે ગરબો લેવા આવી. બીજા દિવસે હાકરિયા કુવાર ગરબો પાક્યો. ના બેટા દીકરી, ખૂબ અગ્નિ કરી, તાપ કર્યો, પણ ગરબા પાકતા નથી. એને બીજો નિભાડો ગોઠવી દીધો. એક કામ કર, કાલ આવજે, કાલ પાકી જાય. આમ કરતા કરતા માતાજીને 3 દિવસ ધક્કા ખવડાવ્યા. અને 3 દિવસ હોનાના ગરબા થયા. અને ત્રીજા દિવસે માં જઈને ઉભા રહ્યા. કામારા હાકરિયા, હવે તો ગરબો દે. અરે દીકરી, ગરબા આજે હજી પાઈકા નથી. અને તઈ મારી ઘર પાવાની દેવી બોલી, મારા હાકરિયા, મને ઓળખી નહીં, મને ઓળખી નહીં, ઓળખી નહીં. તને ખબર નથી કે હું શું છું? બેટા તને મતલબ જાગ્યો ને. પણ જો મને ઓળખી ગયો હોત ને, ઓલા તો તારા 5 પછી ગરબા હોનાના થયા છે. પણ કદાચ મને પાવાની દેવીને ઓળખી ગયો ને, તો તારું ઘર ગયું ને આખી નગરી હોનાની કરી દે. પણ હા ભાઈ, આ 3 દિવસથી તું મને ધક્કા ખવડાવસ અને તું કહેશ કે ગરબા પાઈકા નથી. આજથી મારી પાવાની દેવીનો બોલ છે કે નવલા નોરતા આવે અને અમારી માતાજીના તમે ગરબા બનાવો છો ને, અમારા ગરબા કોઈ દી નિભાડે નહીં સડે, કાયમિક માટે કાચા જ રહેશે. નોરતામાં દીકરીઓ ગરબા લઈ આવે ને, પાકેલા ન હોય, કાસા હોય. કુંભારને કોઈ દી પૂછી જોઈજો, ગરબા કોઈ પકાવે નહીં. પાવાની દેવીનો બોલ છે. અને હોન મે ગરબો, માથે 1.5 લાખનું અંબર. અને ગરબા માથે કોળિયું, માથે હવા વેતની જોત. અને ગઢ પાવાની દેવી માથે હોન મે ગરબો લઈ સાપાનગરના શેરની માલિકા, એ સાસરના શોકની માલિકા જાય છે. કેવો અમારી બાજુ વાર્તા કરતા જાય અને વાર્તામાં હાયરે ઝીલણીયા આવતા જાય. પણ એમાં રમવાનું ન હોય. એક ઉકી બબે કડીના ઝીલણીયા હોય. કેવા? હે ગરબો કેને રે ઘડાયો મોરા, ગરબો કેલુરી ગુજરાત રે. ગરબો કેને રે ઘડાયો મોરા, ગરબો કેલુરી ગુજરાત રે. ગરબે સારી રામે લાવો મોરા, ગરબો કેલુરી ગુજરાત રે. એ ગરબે દીવાડા ભગતાવો ના, ગરબો કેલુરી ગુજરાત રે. માથે હોડ મે ગરબો, 1.5 લાખનું અંબર. ગઢ પાવાની દેવી સાપાનગરના શોકની માલિકા, બેનો દીકરીઓ ગરબે રમતા હતા ને, એની માલિકા ગરબે રમવા માંડ્યા. પણ ભાઈ, આ તો સાક્ષાત જોગમાયા હતા. માના કોઈ દી રૂપના વખાણ ન કરાય. માં હોય ને, એના રૂપના વખાણ ન કરાય, એના ગુણના વખાણ કરાય. હવે ગામનો કોટવાર આમ જોઈ ગયો. આ કોઈ સાપાનગરની આ દીકરી નથી, આ તો કોઈ બીજા રાજની કુંવરી છે.
બીજા રાજની કુંવરી છે અને કદાચ છે ને મારા રાજાને જઈ અને જો આવા સમાચાર આપીશ ને તો પતઈ છે ને મને માંગી મોજ આપી દઈશ અને ગામનો કોટવા નતો ગયો બાળવા રાજા પાસે અરે બાપુ અહીંયા શું કરો છો કા ભાઈ હાલો હાલો આપણા સાપરનગર શેરની માલિકા ચોકની માલિકા તો હાલો કે કા કોક આભા મંડળમાંથી અપસરા ઉતરા હોય કે કોક કળાઈ કૂતડી કોક રાજાની કુંવરી આવ્યા છે આ તમારી હોળ હોળ રાણીઓ રહી ને તો એની પાસે પાણી ભરે છે હોળ હોળ રાણીઓ પાણી ભરે બાળકો બોલ્યો પતઈ રાજા બોલ્યો કોટવા ઈ ગમે ઈ હોય પણ ઈ મારી રૈયત છે ઈ મારી રૈયત માથે મારેથી હીણી નજર કરાય નહીં કોટવારને એમ થયું કે બાપુ એમ નહીં માને પતઈ રાજા એમને નહીં માને તઈ અને થોડુંક પાન મદિરા કરો તો જાહેર સ્ટેજ ઉપરથી કહું છું પાવાની દેવી જેટલાને પૂજાતી હોય ને એને દારૂ મોઢે ન મળે ખરેખર પછી અમુક ઠેકાણે ક્યાંક પિયાલા થતા હોય છે વાત અલગ છે પણ હું તો મારી નાચને બે હાથ જોડીને કહું છું એક દારૂ જુગાર કવા કલેશ આનેથી શેટા રહીશું ને એટલે આ દઈશી તમને તમે માંગો નહીં દઈશી પણ એક દારૂ જુગાર અને કવા આ ત્રણ વસ્તુ જો કાઢો ને દેવી દાદાને બહુ સારું લાગે પણ હવે આ લોહીમાં ભરી ગયું છે ઘડીકમાં નીકળતું નથી અમુક ઓલા તાવ આવી જાય ને પછી રિપોર્ટ કરાવી ક્યાં તો મેલેરિયો છે ટાઇફોઇડ છે ડેન્ગ્યુ છે લોહીમાં ભરી ગયો છે આના ક્રોસ કરવા જોઈએ આ એક બે દીમાં નહીં મટે એમાં અમુક વસ્તુ આપણા સમાજમાં લોહીમાં પડી ગઈ છે પણ જો સુધારો કરો ને હલવે હલવે હલવું થાય અને એમાં ખાસ પાવાની દેવી વાળા સાંભળજો ભાઈ એટલે એવું નથી પાવાની દેવી પૂજાતી હોય એને જ ન પૂજે દારૂથી શેઠું જ રહેવાય બાપુને થોડાક પાન મંદિરા કરાવું અને પછી લઈ જાવ ધીરે 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 એક પછી એક પિયાલી દેવા માંડ્યો ગામડામાં એવું આવે છે બાર બાટલી દારૂ પાઈ દીધો અને પછી તો બાળો રાજા પતઈ પોતાના શરીરનું ભાન નો રહ્યું ઉભો રહી શકતો નથી હાલી શકતો નથી અને કોટવાર બાવડું ઝાલી અને એ બાળવા રાજાને સાપાનગરના શોકમાં લઈ જાય છે પણ જ્યાં આમ બાળવો જોવે ભલા માણા માં ભગવતી પાવાની દેવી ગરબે રમતા હોય અહીંયા કોઈ ખામી હોય એ શોકની માલિકા ગઢ પાવાની દેવી રમતા હતા કેમ રમતા હતા એ શોકમાં સતિયું રમે બે ચાર ફેરા રમે તારી તારે લો શોકમાં સતિયું રમે બે ચાર ફેરા રમે તારી તારે લો આયો સાપા ઘેરનો રાજા રે બીજા દેવી કાઢી તારેલો માગો માગો સાપા ઘેરના રાજા રે બીજા દેવી કાઢી તારેલો માગો માગો ઘોડા નીરે ઘોડા વે હાથી આપો ઝૂલ